હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે અક્ષય કુમારની સરફિરા અને કમલ હસનની ઇન્ડિયન 2 બોક્સ ઓફિસની કલેક્શનની અપડેટ દેવાનો છું। દર વખતની જેમ આ વખતે પણ નવી ફિલ્મો શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે। શુક્રવારે એટલે આજે બોક્સ ઓફિસ પર હિન્દી સિનેમા અને સાઉથ સિનેમા ફિલ્મ વચ્ચે ક્લેશ થવાનો છે। એક તરફ અક્ષય કુમાર તેની ફિલ્મ સરફિરા લઈને આવે છે અને બીજી તરફ કમલ હસન ઇન્ડિયન 2 લઈને આવે છે। તો આ બંનેમાંથી કોનું બોક્સ ઓફિસ કલેક્શન વધારે નીકળશે જોઈએ। પહેલા નંબરની ફિલ્મ છે અક્ષય કુમારની સરફિરા, જેના સ્ટારકાસ્ટ છે અક્ષય કુમાર, રાધિકા મંડન, પરેશ રાવલ જેવા મુખ્ય કલાકાર જોવા મળશે। હાલમાં જ રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં જેવી બિગ બજેટ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ કલેક્શન કર્યું હતું અને હવે અક્ષય કુમાર સરફિરા કમબેક કરી રહ્યા છે અને આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે સુધા કોંગરાએ। અને આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ભારતની સૌથી સસ્તી ફ્લાઇટની આસપાસ ફરે છે। ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો અક્ષય કુમારની આ ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસે લગભગ 3 થી 5 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે અને આ ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટ પ્રમાણે ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 35 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને 17,000 ટિકિટ પણ બુક થઈ ગઈ છે। અને હવે નેક્સ્ટ ફિલ્મ છે ઇન્ડિયન 2। આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો કમલ હાસન, સિદ્ધાર્થ જેવા મુખ્ય કલાકાર છે અને આ ફિલ્મના ડાયરેક્ટર છે એસ શંકર। હાલમાં જ ફિલ્મ રિલીઝ થયેલી કલ્કી 289 AD આ ફિલ્મમાં કમલ હસન જોવા મળ્યા હતા, જેમાં રોલ ખૂબ જ જોરદાર કર્યો હતો અને આ ફિલ્મ 1000 કરોડ પાર થવાની છે અને પાછા કમલ હસન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે। તે પોતાની 1996ની સુપરહિટ ફિલ્મ ઇન્ડિયન 2ની સિક્વલ લાવી રહ્યા છે। આ ફિલ્મની સ્ટોરી દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના મુદ્દા પર આધારિત। આ ફિલ્મ ઇન્ડિયન 2 તેની રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર 8 થી 10 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે। બોક્સ ઓફિસના રિપોર્ટ પ્રમાણે ફિલ્મની 4 લાખથી વધુ ટિકિટ વેચાણી છે અને એડવાન્સ બુકિંગ લગભગ 60 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે। આ હિસાબે ઇન્ડિયન 2 બોક્સ ઓફિસ પર કલેક્શનમાં જીતી ગઈ છે। તમે આ બંનેમાંથી કઈ મૂવી જોવા પસંદ કરશો? મને કમેન્ટમાં કહેજો। જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આવા નવા રિવ્યૂ માટે સબસ્ક્રાઈબ